આઈસ્ક્રીમ ખાધા પછી તુરંત જ જો તમે ચા કે કોફી જેવા કેફીનવાળા પીણા પીવો છો તો તમારી તબિયત બગડી શકે છે। આવી વસ્તુઓ પીવાથી ગળામાં દુખાવો, ઉધરસ કે પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે, કારણ કે ઠંડુ આઈસ્ક્રીમ ખાધા પછી ગરમ વસ્તુ પીવામાં આવે તો પેટનું તાપમાન તુરંત બદલી જાય છે, જે પાચનતંત્ર માટે સારું નથી। આઈસ્ક્રીમ ખાધા પછી ખાટા ફળ ખાવાની ભૂલ પણ ન કરવી। આ બાબતે ખાસ સજાગ રહેવું। જો આઈસ્ક્રીમ ખાધા પછી તમે ખાટા ફળ ખાવ છો તો ગેસ અને અપચો થઈ શકે છે, સાથે જ પાચન ક્રિયાને પણ અસર થાય છે। આઈસ્ક્રીમ ખાધા પછી ઘણા લોકોને પાણી પીવાની આદત હોય છે। જો તમને પણ આ આદત હોય તો તુરંત જ છોડી દેજો। આઈસ્ક્રીમ ખાધા પછી ઠંડુ પાણી પીવાથી ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે અને પાચન પણ સ્લો થઈ જાય છે। ઠંડુ અને મીઠું આઈસ્ક્રીમ ખાધા પછી ચટપટું અને સ્પાઇસી ખાવાનું મન થાય તો કંટ્રોલ કરી લેજો। આઈસ્ક્રીમ પછી આવી વસ્તુઓ ખાવાથી જાડા પેટમાં બળતરા કે અપચો થઈ શકે છે। સ્પાઇસી ફૂડમાં કેપ્સાઇસિન હોય છે, જે ડેરી પ્રોડક્ટ સાથે મળીને રિએક્શન કરી શકે છે। આઈસ્ક્રીમ ખાધા પછી તુરંત દારૂ પણ પીવો નહીં। દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક વસ્તુ જ છે। નોર્મલી પણ તેનું સેવન કરવું જોઈએ નહીં, પરંતુ આઈસ્ક્રીમ ખાધા પછી આલ્કોહોલ પેટમાં ગડબડ કરી શકે છે અને તેના કારણે ઝાડા ઉલટી પણ થઈ શકે છે। મિત્રો, આ વિડિયો તમને જાણકારી માટે છે। અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો।